તો તું અરે પણ એ છોડી દે ને, છોડ દે. અરે બધા છોડ દો, આગળ જતા રહો, એને ઉભી રહ્યા દે, બધા આગળ જતા રહો. ચલો છોડો, એને ઉભી રહ્યા દે. એ એના પગમાં પડ, એ તને કહું છું, એને પગમાં પડ. ખરું ખરું છોડી દે આ છોડીને માં, જે અમારી ભૂલ થયો માં, અમે અરે તમને એના પગમાં પડ, એને છોડ દે, એને મટી ગયું. છોડી દો. છોડ દે. જે ભૂલ થઈ હોય માં, છોડી જો, અમે તમને પૂછ્યું માં. અરે મૂર્ખા માણસો, તમને કહું છું, એને મૂકી દો, એને કઈ નહીં થાય. હું મેલડી છું. ખરું માં ધન છે માં, તારા તેજ ને ધન છે માં. પેલો પગે પડ્યો, પગે લાગ્યો. હા માં, જવાબદારી લઈ લે, પગે પડીને કહી દે કે માં ખોડિયાર ઘરે જઈને પેલો તારો દીવો કરું છું ને કશું થાય નહીં ને એવા આશીર્વાદ તું આલજે. એ માં ખોડિયાર તમારો પેલો દીવો થાય છે, અમારા ઘરમાં કશું થવું ન જોઈએ. હવે માં તમે શાંત થઈ જાઓ એમ માં, કે. તમે શાંત થઈ જાઓ. હર 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 હર. અરે રાજા મેરડી રાજા, એવું નથી. આ પાવાગઢમાં છેલ્લા દર્શન થાય ને મહારાજ એવું કે મંદિર બંધ કરવાનું છે, તો કદાચ મંદિરમાં પાછી જતી થોડું ગઈ ના જવું. મેલડી છું આ કળિયુગમાં. એટલા અને ભુવા હું કે તમે વેમેલા છો એમ કે, એટલે મેં મૂર્ખના સરદાર 500 માણસ ઉભીને પૂછી જો કે આનું માથું અલગ છે. ના માં ના, એક જ રાજા. હવે આનું મારે શું કરવું, આને મારે શું કરવું? દવા કરી જૂનું જ ભૂલી જ જવાનું છે માં. 1 રૂપિયો લીધો નહીં, શ્રીફળ લીધું નહીં, ચૂંદડી લીધો નહીં. તમારી કારણ દયા ખાઈને કઈક આશીર્વાદ કૃપા આલીને દેવનું ભલું કર્યું, તો હવે દેવની સેવા કોણ કરશે? એ કરશે કે હું કરું? માફી કોણ માગે? એ માગે કે હું માગું? મારે માગવાની હોય તો પ્રશ્ન છે ને થાય. અરે આમાં આ એક આટલી વસ્તુ ગોતવામાં છે ને લોકોના 25 વર્ષ ગતારી, અમાર 25 મિનિટ તારા પર કોઈ કૃપા નહીં કરી, આશીર્વાદ નથી આલ્યા, મેં તારું હારું નહીં કર્યું, મેં તને તારી માં ગોતીને આલીશ. ખરું માં ખરું. આ કળિયુગમાં મારું એટલું જ કામ છે કે જે ખોવાઈ ગયેલું છે ને એને ગોતી આલું. જેનાથી જુદા પડ્યા છો ને એનો મેળાપ કરી આપું. હવે તું સેવા ના કરે, તું ના માને, તું સમયસર દીવા ના કરે. મારો કે અત્યારે બધા ધૂણતા હતા તો ચારે બાજુ ફાંફા મારતો હતો ને. હવે સવારમાં વેલા 5 વાગે ને સાંજે 8 વાગે ના દીવા થયેલા હોવા જોઈએ તાર ઘરે આટા મારવા. 25 વર્ષથી ફરક કે નહીં? ફઈ ધૂણતી હતી, દાદા ધૂણતા હતા, દાદી ધૂણતી હતી, બાપા ધૂણતા હતા, 3 કાકા ધૂણ, 2 ભાઈઓ ધૂણ, ઘરની વહુ ધૂણ. છેલ્લે દીકરી પર આવ્યું. એટલે હવે માનો કે દવા થઈ ગઈ, પેટમાં મટી ગયેલું, બધું ખાય ને, પણ એવું ભૂલી ગયા કે આપણે મટાડી તું કોને.